ભોગ શ્રીનાથજીને આવે છતાં રોજ કુંભનદાસજીના ઝૂંપડામાં જઈને બેસી જાય અને કુંભનદાસજીની ગોદમાં બેસીને કહે, આજ मेरे लिए क्या बनायो? अरे आज तो सखान में होड़ लगी है, सबसे अच्छी सामग्री कौन सी? अरे बाबा आपको कहा भावे? अरे बेजर की रोटी, टेटी को शाक, संधानो दही, अरे बाबा ये तो घर में ही तैयार है। तुरंत दौड़ता जाए અને શ્રીનાથજી બાબાને એક એક કોળીઓ લઈને કુંભનદાસજી મુખમાં પધરાવતા. આ પ્રભુના યશનો વિસ્તાર છે. એવા પ્રભુ પ્રગટ થયા છે જે તમે મંદિરે આવો એની રાહ નહીં જુએ, પણ તમે ન આયા તો એ તમારા ઘર સુધી આવી જશે. તમારા ઘરનો એક સદસ્ય થઈને જે રહેવા લાગે એવો શ્રીનાથજી બાબા પ્રગટ થયો છે. કારણ કે અત્યાર સુધી શ્રીજીથી પહેલા જેટલા જેટલા પરમાત્માના સ્વરૂપો હતા એ બધા એટલા મહાત્મયુક્ત હતા કે ભક્તો માટે દુર્ગમ થઈ ગયા. પણ આ શ્રીજી સ્વરૂપે પધારી સહજ અને સુગમ ભક્તો માટે પ્રભુ થયા છે. એક 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 તમે વાર્તામાં જુઓ. પેલા માજી જેને ત્યાં ગુસાઈજીએ સેવા પધરાવી દીધી, કાંઈ અપ્રશ્ન કાંઈ જાણે નહીં, એટલે ગામવાળાએ નિંદા કરે કે આ ગુસાઈજી આને ત્યાં ક્યાં સેવા પધરાવી, આને તો કાંઈ અપ્રશ્નનું ભાન નથી, કાંઈ જાણતા નથી. અને માજીને પ્રેમ એટલો, રોજ રોટલે બનાવે, ઠાકોરજીને ભોગ ધરે, પણ કાંઈ આચાર વિચાર કાંઈ ન જાણે. એટલે ગામવાળા બધા નિંદા કરવા લાગ્યા. ગુસાઈજીને ફરિયાદ કરી કે આપે ઠાકોરજી તો પધરાવ્યા, આપ શ્રીજી પધરાવ્યા. એક વસ્તુ યાદ રાખજો, જેને ત્યાં પણ ઠાકોરજી બિરાજે છે એ બધા શ્રીજીના જ સ્વરૂપો છે, શ્રીનાથજી જ છે. અને એનું પ્રમાણ એ કે 1.25 લાખ રૂપિયાનું ગુલાબ લીધું, પોતાના ઘરે ઠાકોરજીને ધરાવ્યું, તો ત્યાં શ્રીનાથજીનું મસ્તક ઝૂકી ગયું. એ જ શ્રીજીને એમ થાય કે આ બધા જ વૈષ્ણવ, આ મારા બધા જ દૈવી જીવો નાથ દ્વારા રોજ નથી આવી શકતા, અને મારે તો રોજ બધાને મળવું છે, મારે તો રોજ બધાના હાથની સેવા લેવી છે. અહીંયા કદાચ આપણને ભીતરની સેવાનું સુખ ના મળે, અહીંયા આચાર્ય ચરણની મર્યાદા છે, પણ શ્રીજીને તો એમ છે મને તો દરેક વૈષ્ણવ વાલો છે, શું કરવું? ત્યારે મહાપ્રભુજીએ કહ્યું, બાબા આપ ચિંતા ન કરશો, હું આપના જ સ્વરૂપો પુષ્ટાવીને દરેકના માથે પધરાવી દઈશ, એટલે આપ ઘરે ઘરે જઈને બિરાજી દે. અને એટલા માટે તમારા માથે બિરાજતા પ્રભુને શ્રીજીનો જ ભાવ રાખો. એટલે 1.25 લાખ રૂપિયાનું ગુલાબ ધર્યું, અહીંયા ઘરે ધર્યું, તો ત્યાં શ્રીનાથજીનું મસ્તક ઝૂકી ગયું, એટલે કે એ જ શ્રીજી બિરાજે છે. ગુસાઈજીને ફરિયાદ કરી કે આ રાખતા નથી કઈ અપ્રશ્ન. ગુસાઈજી કે હું જઈને સમજાવું છું. જ્યાં માજીના ઘરે ગયા, માજીને કહ્યું શું સમય છે, ઠાકોરજી ક્યાં બિરાજે છે? હમણાં ભોગ ધર્યો છે રાજભોગ. અને બધાએ તો એટલું બધું કહેલું, કાંઈ આચાર વિચાર રાખતા નથી, પ્રભુ આનું શું આરોગતા હશે. અને જ્યાં ગુસાઈજી પાસે પધાર્યા, મંદિરના દ્વાર થોડો ખુલ્લો હતો, અને દ્વારમાંથી જોયું તો એ લાલન હાથમાં રોટલો પકડીને દાંતથી તોડી રહ્યા છે. ત્યારે ગુસાઈજી જાણી ગયા આ શ્રીજી તો એવા સુગમ છે કે કોઈ આચાર વિચાર જ્યારે પ્રેમની અભિવૃદ્ધિ થઈ જાય ત્યારે પ્રભુ કાંઈ જોતા નથી, ભક્તના ભાવથી સ્વીકારે છે. અને આ સ્વરૂપ ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી. આ ભગવત સ્વરૂપ પ્રગટ થયું છે, આ શ્રીનાથજીનું સ્વરૂપ છે, ભક્તોની અભિલાષા અનુસાર ચરિત્ર કરનારું. આજ સુધી તો એમ હતું કે ભગવાનની આજ્ઞામાં ભક્તે ચાલવાનું, પણ શ્રીજી એવા પ્રગટ થયા છે કે એ ભક્તોની આજ્ઞા પ્રમાણે ચાલે છે. એવા તો અનેક 84-252 પ્રસંગોના ચરિત્ર આપણે જોઈ શકીએ. શ્રીનાથજીના ચરિત્રમાં પણ આગળ અનેકવિધ કથાઓ આવશે. પદ્મનાભદાસજીના છોલે મથુરાધીશ આરોગ્ય છે. અરે જલ સુદ્ધા ધર્યું છે તોય પ્રભુ આરોગ્યા છે. એવા એવા પ્રસંગો છે. દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી કુમારિતાનંદિત ઘોષ નારી મમ પ્રભુ શ્રી ગિરિરાજ. એવા મારા ગિરિરાજ ધારી કુમારિતાનંદિત, કુમાર લીલા કરીને આનંદ આપનારા મહાપ્રભુજી સ્તુતિ કરતા કહે, પ્રજાંગના વૃંદ સદા વિહારી. શ્રી મહાપ્રભુજી શ્રીનાથજીના ગુણગાન કરતા કહે કે આ શ્રીજી કેવા છે, આ કોઈ વૈકુંઠવાસી નથી, આ તો વ્રજવાસી ઠાકોર છે. વ્રજાંગના વૃંદ સદા વિહારી, આ વ્રજાંગનાઓની સાથે સદા વિહાર કરનારા છે. ગોપીઓના મંડળના પરિકરની મધ્યમાં એમને આનંદ થાય છે, સદાય ઘેરાયેલા છે. એવા અમારા શ્રીનાથજી બાબા છે. ગોપીઓના હૃદયમાં ઠાકોરજી બિરાજે છે. સદા વ્યાય અંગૈર ગુહાગાર તમો, પોતાના શ્રીઅંગના પ્રકાશથી અંધકારને દૂર કરનારા છે. મણિકોઠાદિમાં અંધકાર હોય અને ઠાકોરજી અંદર પધારે ત્યારે સ્વયં પ્રકાશિત પ્રભુ છે, એમના શ્રીઅંગમાંથી પ્રકાશ નીકળે છે.
એટલે જ તો ભાગવતજીના મંગલાચરણમાં આપણે સ્વરાટ કહ્યા છે. સ્વેનૈવ રાજતે ઇતિ સ્વરાટ, જે સ્વયં પ્રકાશિત છે. પ્રભુને અન્ય કોઈ પ્રકાશની આવશ્યકતા નથી. પ્રભુ પોતાના શ્રીઅંગમાંથી પ્રકાશ પ્રગટ કરે. અંગૈર ગુહાગાર તમોપહારી ક્રીડા રસાવેશ તમોભિસારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. આ રસાવેશનું દાન કરે ક્રીડા દ્વારા, અનેકવિધ લીલા દ્વારા એવા અમારા ગિરિરાજધારી છે. અને આગળ ગાન કરતા મહાપ્રભુજી વંદન કરતા સ્તુતિ કરતા કહે, વેણુ સ્વનાનંદિત પદ્મગાય. આ ઠાકોરજી કેવા છે? શંખ ચક્ર ગદા પદ્મધારી નથી, આ વેણુધારી. એમ ત્રણ વસ્તુ ધારણ પ્રભુ કરે. વેણુધારી, ચક્રધારી અને મમ પ્રભુ શ્રી ગિરિરાજ. આ ત્રણ વસ્તુનું દાન. વેણુ ધરે ત્યારે સુધાનું દાન કરે, ચક્ર ધરે ત્યારે નિર્ભયતાનું દાન કરે, અને ગિરિરાજ ધારણ કરે ત્યારે આશ્રયનું દાન કરે. આ ત્રણેય દાન કરનારા અમારા ઠાકોરજી છે. વેણુ સ્વનાનંદિત પન્નગારી. वेणु के नाद द्वारा पन्नगा अरि, सर्प के शत्रु मयूरों को आनंद देने वाले परमात्मा. वेणु के नाद द्वारा जिस प्रकार प्रभु वेणुनाद करते हैं, उसी तरह, उसी स्वर, उसी ताल के साथ मयूर नृत्य करते हैं. प्रभु को मयूर बड़े प्रिय है, और इसलिए स्वयं प्रभु ने मोर स्वरूप भी धारण किया. हम जब जाते हैं बरसाना, वहां मोर कुटीर आती है. केवरवन से ऊपर जाओ और वहां मयूर भगवान का मंदिर है. प्रसंग कहा जाता है कि जब एक बार ठाकुर जी और स्वामी जी विराजे थे दोनों साथ में, तब स्वामी जी ने कहा कि प्रभु कभी तो मेरा गुणगान कीजिए, हमेशा आपके ही गुण गाते रहते, कभी हमारे सुंदरता का भी बखान करिए. और तब प्रभु ने कहा, अब आप कहा है आपने तो मैं कोशिश करूं. और प्रभु ने कहा, अरे स्वामी जी, आपका मुखारविंद तो चंद्रमा की तरह है. और ऐसे नाराज हो गए स्वामी, अरे चंद्रमा में तो काले काले दाग हैं, मेरा मुख ऐसा है क्या? वो तो बढ़ता घटता रहता है, मैं ऐसी हूं क्या? जाओ, आपसे बात नहीं करूं. पीठ देकर विराज गई स्वामी जी. प्रभु ने कहा, मैं तो गुणगान कर रहा था, और तो नाराज हो गई. मान धर लिया स्वामी जी, दूर चली गई. मेरे सामने भी मत आना, मुझे दिखना भी मत, मुझसे बात भी मत करना. और दूर जाकर खड़ी हो गई, दाने ले लिए हाथ में और मयूरों को चुगाने लगी, दाने डालने लगी. प्रभु को हुआ कि बनाना कैसे स्वामी जी को. प्रभु स्वयं मोर बन गए और सभी मोरों के साथ मिल गए, और मोर के पीछे फैलाकर कला कर कर इतना सुंदर नृत्य करने लगे प्रभु. तब स्वामी जी ने देखा कि सब मोर तो ठीक है, पर वो मोर बड़ा सुंदर है. कितना सुंदर नाचे, और नाचे पैसे फैलाए, फिर वापस भागते भागते आए, स्वामी जी के हाथ से दाना चुग कर वापस जाए, वापस कला करें और नृत्य करने लगे. स्वामी जी को बड़ा प्रेम आया, ये मोर बहुत बड़ा अच्छा है, अब पास में आएगा तो पकड़ लूंगा. और प्रभु आए मोर बनकर निकट, जहां दाना चुगने गए ने स्वामी जी पकड़ी लीधा. अरे જ્યાં પકડી લીધા ત્યાં પ્રભુ પોતાના મૂળ સ્વરૂપે પ્રગટ થઈ ગયા. બોલો મોર ભગવાન की जय. और स्वामी जी हवाक हो गई, हंस पड़ी, और स्वामी जी का मान दूर हो गया. तो मोर रूपी प्रभु धारण करते. पर यहां तो कहा कि वेणुनाद के द्वारा आप मयूरों को आनंद देते. मयूर तो भक्त भी है, भक्तों को भी आनंद देते. वेणु स्वनानंदित पन्नगारी रसातला नृत्य पदम प्रचार. और आपके नृत्य के द्वारा रसातल तक के जीवों को आनंद देने वाले आप. पद का प्रचार रसातल तक हुआ. ऐसे प्रभु क्रीडन वयस्याकृति दैत्यमानी, ये व्योमासुर प्रलंबासुर जो सखा रूप से आए, गोप स्वरूप से आए, उनको मारने वाले हो मम प्रभु श्री गिरिराजधारी. यो कहते हुए स्तुति करते महाप्रभु जी बोले, कैसे हैं हमारे गोवर्धन नाथ. पुलिंद दारा हित शंबरारी. ये पुलिंद जी हैं, उनको अलौकिक काम का, अलौकिक आनंद का दान करने वाले प्रभु. जो उत्थापन भोग जिनके भाव से आता है, कल अपन जो चर्चा कर रहे थे, वेणु गीत में कहा गया, पूर्णा पुलिंद उरुगाय पदाब्जराग श्री कुमकुमेन दयिता स्तन मंडितेन. ये पुलिंद जीवों को पूर्ण कहा गया, क्योंकि प्रभु की लीला में पूर्ण एक ही है, और वो है स्वामिनी जी. और वह स्वामिनी जी जो आनंद का अनुभव करती है, उन एमाथी करोड़ में भागनो आनंद पर जो આપણે અનુભવ કરીએ ને, તોય કૃતાર્થ થઈ.
એવો આનંદ સ્વામીજીને થાય છે. તો એવા સ્વામીજી જેવો આનંદનો અનુભવ આ પુલિંદજીઓને થાય. કારણ કે જ્યારે રાત્રિના સમયે गोवर्धन गिरी सघन कंदरा रैन निवास कियो पिय प्यारे. गिरिराज जी के कंदरा में युगल स्वरूप ने निवास किया है, एक दूसरे के शिकार धरे हैं, पीड़ा आरोगाया है, विविध प्रकार की सामग्री समर्पित की है. पूरी रात रास हुआ. सवार पड़ी ત્યારે ઠાકોરજી અને સ્વામીજી ગિરિરાજજીની કંદરામાંથી બહાર પધાર્યા. પણ રાત્રિના સમયે શિંગાર કરેલા, ચરણમાં મહાવર ધરાવી, કુમકુમ અને કેસરના ચિત્રકારી કરેલી, અને ઠાકોરજી અને સ્વામીજી પધારે ને ત્યારે એમના ચરણારવિંદના કુમકુમ અને કેસર ગિરિરાજજીની તળેટીમાં જે નવા નવા ઘાસ ઉગ્યા હોય ને કુમળા, એની ઉપર લાગી જાય. અને જ્યારે બપોરના સમયે આ પુલિંદજીઓ કંદમૂળ શોધવા માટે ગિરિરાજજીમાં નીકળે ત્યારે ઘાસ પર લાગેલું એ લાલ લાલ કુમકુમ અને કેસર પુલિંદજીઓને દેખાય. અને ઘાસ પર લાગેલું એ નાનું નાનું કુમકુમ કેસર ભેગું કરે અને ભેગું કરી પુલિંદજીઓ પોતાના હૃદયમાં લગાવે. પણ આ કુમકુમ અને કેસર સાધારણ નથી, એ તો રાસના પ્રસાદી છે. અને રાસના પ્રસાદી હોવાને કારણે પુલિંદજીઓ જ્યારે હૃદયમાં લગાડે એ ક્ષણે એમને એવો આનંદ અનુભવ થાય જેવો આનંદ રાસમાં સ્વામીજીને થાય. અને આમ ઠાકોરજી આ ગિરિરાજધારી એ પુલિંદજીઓ પર કૃપા કરે છે. પુલિંદ દારા હિત સંબરારી રમા સદોદાર દયા પ્રકારી. લક્ષ્મીજી પર વિશેષ કૃપા કરનારા પ્રભુ છે. गोवर्धने कंद फलोपहारी मम प्रभु श्री गिरिराजधारी. हमारे गिरिराज बाबा नित्य ठाकुर जी को कंद मूल फल आदि समर्पित करते हैं. ऐसे हमारे गिरिराजधारी हैं. यो कहते हुए महाप्रभु की स्तुति करते हुए बोले ललित जाकुल दुकुल. श्री यमुना जी के तट पर विविध प्रकार की लीलाएं करने वाले प्रभु कुमारी का काम कला विदाई और कुमारिकाओं के अलौकिक मनोरथ पूर्ण करने वाले ठाकुर जी. वृंदावने गोधन वृंदचारी. और यही हमारे श्रीनाथ जी नित्य गोकुल से गायों को लेकर वृंदावन में पधारते हैं, गायों को सुख देते हैं. ये गौचारण करने वाले परमात्मा है. और इसीलिए हमारे सेवा क्रम में भी जब हम सेवा करते हैं तो 4 उपचार से भगवत सेवा हो. बालोपचार, राजोपचार, ब्रह्मोपचार और ग्वालोपचार. ये चारों भावनाओं से प्रभु की सेवा की जाती है. वह बालक है એટલે બાલ ભાવની સેવા થાય. એને ભૂખ લાગી હશે, એને ઠંડી લાગતી હશે, એને ગરમી લાગતી હશે. एक बालक को जिस तरह रखा जाता है उस प्रकार हम प्रभु की सेवा करते हैं. राजोपचार એ બાળક છે પણ વ્રજનો રાજા છે. અને રાજાની જેવી અદબ રાખવામાં આવે એવી અદબ ઠાકોરજીને રાખી. સિંહાસનમાં બિરાજે, મોરછલ ચમર થાય, મુગટ ધારણ કરે, એક રાજાની જેમ શૃંગાર ધરે. બ્રહ્મોપચાર પોતે પરબ્રહ્મ છે એટલે જ્યેષ્ઠાભિષેક થાય, પંચામૃત થાય, જેવી વેદમાં બ્રહ્મની ઉપાસનાઓ બતાવી છે એ પણ આપણા સેવાક્રમમાં છે. એ બાલક છે, રાજા છે, પરબ્રહ્મ છે, પણ કામથી તો એ ગોવાળ છે, એ તો ગ્વાલે. और इसलिए जिस प्रकार ग्वाले की दिनचर्या होती है वैसी दिनचर्या हमारे ठाकुर जी. प्रभु गौचारण करने जाते हैं, वापस आते हैं, खिरक में गायों को धोते हैं. एक ग्वाला जिस प्रकार सुबह से शाम तक उसकी दिनचर्या करता है उसी प्रकार हमारे ठाकुर जी की दिनचर्या. तो घણા લોકો કે हम અષ્ટયામમાં આવું ગોવાળ બનીને ઠાકોરજી જાય પાછા આવે. અરે છે પ્રભુ ગોવાળ, वो है ही ग्वाले. અને એટલા માટે ગોવાળનો જેવો ક્રમ હોય એવો ક્રમ અમારા ઠાકોરજીનો છે. એમ કહેતા મહાપ્રભુજી સ્તુતિ કરતા આગળ કહે વ્રજેન્દ્ર સર્વાધિક શર્મકારી. આપ તો વ્રજના ઇન્દ્ર છો, એ રીતે વ્રજનું પોષણ કરનારા આપ છો. વ્રજના રાજા છો. ब्रजराज विराजित घोष वरे वर्णीय मनोहर श्याम वरे. आप तो ब्रज के राजा हो. और राजा जिस प्रकार अपनी प्रजा का पोषण पालन करता है वैसे ही आप ब्रजवासियों का पालन पोषण करते हैं. महेंद्र गर्वाधिक गर्वहारी. इंद्र के गर्व को हरने वाले आप हो. आ एज श्रीनाथ जी છે જેણે ઇન્દ્રના ગર્વને હર્યો. મદ આવી ગયો, હું કરું છું, હું ચલાવું છું. પ્રભુ કૃપા કરે ને તો અહંકાર તોડાવે. અને પ્રભુ જીવનો બગાડ કરવાના હોય ને તો અહંકાર વધારનારા આજુબાજુ ગોઠવી દે. પ્રભુ જ્યારે કોઈનું પતન કરવા ઈચ્છતા હોય ને તો એવા આજુબાજુ ગોઠવાઈ જાય લોકો, તમારા જેવું તો કોઈ નહીં. અહંકાર વધારનારા આજુબાજુ ગોઠવાઈ જાય. સમજી લો પ્રભુ આનો બગાડી છે. અને ક્યાં કોઈ રીતે ભલે તમે સેવા કરતા હો, ભલે ભાવથી કર્યું હોય, ભલે સાચા હૃદયથી કર્યું હોય, પણ
કોઈ આવીને અપમાન કરી જાય ત્યારે માનજો કે જો ઠાકોરજીએ કેવી કૃપા કરી, મારા અહંકારને તોડાવી દીધો. કારણ કે એમ મને લાગવા માંડ્યું કે મારા કરતા સાચું કોઈ નથી. આપણે એક અહંકાર છે. ઘણીવાર પવિત્રતાનો, સચ્ચાઈનો, સત્કર્મ કરવાનો અહંકાર આવી જાય. અહંકાર તો કેવા કેવા કપડા પહેરીને આવે, આપણે તો ઓળખીએ નથી. અહંકારની તકલીફ જ એ છે, પોતાને દેખાય નહીં, બીજા બતાવે, ગમે નહીં, તો એને કાઢવો કઈ રીતે? બીજા બધા દુર્ગુણ હોય તો દેખાય નહીં. અહંકાર તો ઘણીવાર એવાય કપડા પહેરે, આપણને કોઈ વાતનો ઈગો નહીં હોય, એ વાતનો ઈગો આવી. તો અહંકારનું તો એવું છે, कब कौन से कपड़े पहनकर सामने आ जाए. तो महेंद्र गर्वाधिक गर्वहारी, इंद्र के गर्व को हरने वाले परमात्मा है. ऐसे वृंदावने कंद फलोपहारी, वृंदावन में कंद फूल आदि का अंगीकार करने वाले मम प्रभु श्री गिरिराज. आगे गान करते हुए महाप्रभु जी बोले, मन कलानाथ तमो, मन और चंद्रमा दोनों के द्वारा प्रकाश करने वाले परमात्मा है. वंशी रवाकारित तत्कुमारी, वेणुनाद के द्वारा इन कुमारिकाओं को आनंद का दान देने वाले प्रभु है. रासोत्सवोद्वेल रसाभिसारी, और रास के रस सागर में खींच जाने वाले परमात्मा. रासना रस सागर में तણાઈ જાય છે. જો આ પ્રેમના સાગરને પાર કરવામાં, તરવામાં આનંદ નથી, તણાવવામાં આનંદ છે. કારણ કે તરો ને તો એમાં આપણો પ્રયાસ બાકી રહી જાય, તણાવ પછી તો પ્રવાહ જ આપણને ખેંચી જાય. ये कृष्ण भक्ति ऐसी है. અહીંયા તરવાનું નથી, અહીંયા પાર નથી ઉતરવાનું, એ તો ડૂબી જવાનું છે. પાર ઉતરે એટલે તો મોક્ષ, ડૂબી જાય એટલે ભગવદ રસ. અહીંયા તો ડૂબીએ, ડૂબે ડૂબે એ જ તરે. અને એટલા માટે અહીંયા જીતની મહત્તા નથી, અહીંયા હારની મહત્તા છે કૃષ્ણ ભક્તિ. કારણ કે જીતનું ઊંધું કરો શું થાય? તજી. અને હારનું ઊંધું કરો તો શું થાય? રાહ. जो जीता उसको तज दिया, जो हारा वही रह गया. यही तो कृष्ण भक्ति का आनंद है. ऐसे हमारे प्रभु हैं. और यूं कहते हुए कि रास में आनंद कराने वाले हमारे ठाकुर जी क्या कर रहे हैं? ये ऊंचा हाथ करके ये गोपियां नचा रही है, ऐसे नाच रहे हैं रास में. द्वे द्वे गोपी बीच बीच माधो. અને એટલા માટે જ આપણે અષ્ટ સ્વરૂપ અને 16 સખીઓ આ ભાવ. તો અષ્ટ સ્વરૂપ કયા? અમારા શ્રીનાથજી બાબા 7 સ્વરૂપ અને 16 ગોપીજનો. સ્વકીયા ને પરકીયા બે પ્રકારના ગોપીજનો સાથે હોય, ઘણા સ્વરૂપ સાથે. આ બે પ્રકારના ગોપીઓનો ભાવ એ છે કે એક સ્વકીયા ગોપીજનોના સ્વામીની છે, બીજા પરકીયા ગોપીજનોના સ્વામીની છે. આ મુખ્ય બે પ્રકારના ગોપીજનો છે. અને એટલા માટે આ આખું રાસ મંડળ છે. અને આ નિકુંજ નાયક અમારા રાસેશ્વર શ્રી ગોવર્ધનનાથ છે. અને ગોવર્ધનનાથ નામ માનો એટલે ગોવર્ધન. અનેક અનેક ભાવ એના બતાવ્યા છે. તમે ખાલી ગિરિરાજજીના હાથમાં ઉચક્યા છે એટલે જ ગોવર્ધન ન માનતા. આ ઇન્દ્રિયો, ગો એટલે ઇન્દ્રિયો ને એનું વર્ધન કરનારા, એ જ ગોવર્ધનનાથ છે. અને પરમાત્માએ રાસમાં પોતાના સ્વ સ્વરૂપને વ્રજ ભક્તોના ઇન્દ્રિયોમાં સ્થાપિત કર્યા. 5 પ્રકારે પ્રભુએ પોતાના સ્વ સ્વરૂપનું સ્થાપન કર્યું છે. આ છે ગોવર્ધનનાથ. અનેક અનેક ભાવો ગોવર્ધનનાથ નામના પણ કેટલી ચર્ચા કરી શકાય. ગો શબ્દના શાસ્ત્રોમાં કેટલા અર્થો આપ્યા છે. તો આ જે શ્રીનાથજી બાબા ઠાડા છે, આ નૃત્યની મુદ્રા છે કે એક હાથ ઊંચો, કટી પર એક હાથ. જેમ ગોપીઓ ઈશારો કરતા જાય એમ ઠાકોરજી પણ એ પ્રકારે મુદ્રા કરતા જાય. આ નૃત્યની મુદ્રા છે. તો રાસોત્સવો દ્વેલ રસાબ્ધિસા, રાસના રસ સાગરમાં તણાઈ લઈ જનાર. એટલે આપણે ત્યાં તો વાર્તા સાહિત્યમાં પ્રસંગ આવે ને, કૃષ્ણ ભટ્ટ, કલ્યાણ આદિની અનેક વાર્તાઓ. જ્યારે વિનંતી કરે, રોજ સેવા કરે ઠાકોરજીની, અને કૃષ્ણ ભટ્ટ વિનંતી કરે કે પ્રભુ આપની તો સેવા મળે, પણ મારા મનમાં મનોરથ એવો છે કે આપના લીલા પરિકર સહિત રાસ લીલાના દર્શન મારે કરવા છે. ત્યારે ઠાકોરજી કહે કે તારો અધિકાર નથી. રોજ સેવા કરે ને યાચના કરે, પણ ઠાકોરજી કહે તારો અધિકાર નથી. અને આવું સાંભળીને ઉદાસ રહેવા લાગે. ગુસાઈજી એકવાર જોયું ને કહ્યું, આમ શ્રીનાથજી બાબાને લાલ લડાવો છો, સેવા કરો છો, પછી ઉદાસ કે હરિનો દાસ ઉદાસ ન હોય. કહ્યું કે શ્રીનાથજી બાબા મારો મનોરથ પૂરો કરતા નથી. તારો શું મનોરથ છે? મનોરથ એ છે કે પ્રભુના લીલા પરિકર સહિત લીલા કરતા દર્શન કરવા છે. હા તો વિનંતી કરો શ્રીજીને. ઘણી વાર કરી, પણ જ્યારે વિનંતી કરું ત્યારે શ્રીનાથજી ના પાડે છે. ત્યારે ગુસાઈજી એટલું બોલ્યા, અરે શ્રીનાથજી તો બાળક છે, આવ મારી સાથે. બાળક તો ના કે
देखो हमारे ठाकुर जी बालक हैं, એ રિસાઈ જાય કે રાજી થાય એનું ક્યારે થાય કાંઈ નક્કી નહીં. ક્ષણમ વૃદ્ધ ક્ષણમ ક્રુદ્ધ શિક્ષાપત્રમાં પણ હરિરાયજી સમજાવે છે. અમારા શ્રીનાથજી બાબા બાલક છે ને બાલકનું રીસાવવું ને રીઝવું એમાં કોઈ પ્રમાણ ન હોય, એનું કાંઈ નક્કી ન હોય. સહજમાં ક્યારે રીસાઈ જાય, અને એટલા માટે રીસાઈ જાય તો એ બાળક શું બગાડે. જેમ કોઈ માં પોતાના બાળકને તૈયાર કરતી હોય, નવડાવતી હોય, ઘણીવાર માની બંગડીથી જ બાળકને વાગી જાય, અને વાગી જાય ને તોય માં કરતું રડતું રડતું માના જ ખોળે આવે, એ બીજે ન જાય. એમ અમારા ઠાકોરજી એવા છે કે ક્યારેક તમારાથી કોઈ અપરાધ થઈ ગયો ને તો એ રડતા રડતા તમારા જ ખોળે આવવાના છે. और कहीं जाने वाले नहीं है. शायद आपसे कोई अपराध भी हो गया तो अभी रोते रोते आपकी ही गोद में आएंगे. वो जिस प्रकार आपको अन्याश्रय करने का वो मना करते हैं, इस प्रकार वो भी आपका अनन्याश्रय करते हैं. जिस तरह हम प्रभु का अनन्याश्रय करते हैं, प्रभु कहते अनन्याश्चिंतयन्तो मां, तू मेरा अनन्य हो. क्यों? क्योंकि तू मेरे शरणागत हुआ उस दिन मैं भी तेरा अनन्य हो चुका. अब तुझे छोड़कर मैं कहीं नहीं जाने वाला. હવે હસીશ કે રડીશ તારી જોડે, તારી પાસે. અનુકૂળતામાં રહીશ કે પ્રતિકૂળતામાં, પણ તારી સાથે. પ્રભુ તો જ્યારે આપણા માથે પધારે ત્યારે આપણા થઈને આપણા માથે પધારે. અને એટલા માટે બીજી બધી ગમે તેટલી વ્યવસ્થા કરો, એ રાજી છે આપણા ખોળામાં. ગમે તેટલી અવ્યવસ્થામાં એ રહેવા તૈયાર છે, પણ એ તમને છોડવા તૈયાર નથી. અને એટલા માટે એ આપણું અનન્ય છે, અને એટલે આપણે એના અનન્ય થવાનું. તો જે વાત કરી રહ્યો તો એ ક્ષણમાં પ્રસન્ન થાય, ક્ષણમાં કૃદ્ધ થાય, એવા અમારા ઠાકોર. જેમ નાનકડું બાળક હોય ને ગમે તેટલા રમકડા બતાવો ને હલાવો, પણ રડતો જ જાય, રડતો જ જાય. એટલામાં કોઈ મહેમાન આવ્યું, સાંકળ ખખડાવી, એ સાંભળીને હસવા લાગી હોય. આ ઠાકોરજી તો એવા છે, ક્યારે કઈ વસ્તુથી પ્રસન્ન થઈ જાય એનું કાંઈ જ નથી. તો એવા અમારા ઠાકોરજી જે રસદાન કરવા માટે મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી, આ તો રાશેશ્વર છે, પોતાના આનંદનું દાન કરવા માટે પધાર્યા છે. એમ કહેતા છેલ્લા શ્લોકમાં મહાપ્રભુજી બે હાથ જોડી સ્તુતિ ગાન કરતા બોલ્યા, મત્તદ્વિપોદામ ગતાનુકારી. દ્વીપ તો જો દો મુખ से जल पीता, मतलब हाथी सूंढથી પીએ ને મુખથી પીએ. तो प्रभु केवा છે मत्तद्विपोदाम गतानुकारी, मदमस्त गजराज की तरह चलने वाले ये परमात्मा. मदमस्त हाथी की तरह चलते, गज गति चाल चले श्री वल्लभ, इनकी कृपा भय सब सुलभ. रवि के उदय किरण जो बाढ़ी, तैसे ही सभा पात उठी ठाई. મહાપ્રભુજીની પણ ચાલ એવી છે, અમારા ઠાકોરજીની ચાલ પણ એવી છે. મદમસ્ત ગજરાજની જેમ ચાહે વ્રજ વ્રજ યુવતી સતસંગે હરિની. અનેક પ્રકારના કીર્તન સાહિત્યમાં પણ એનો ઉલ્લેખ છે. અને આમ નિર્ભય થઈને જેમ ગજરાજ વનમાં ચાલતો હોય એ રીતે પ્રભુ ચાલે. લુંઠત પ્રસૂના પ્રપદીન હારી. આપ कैसी माला धारण करते हैं? દરેક માળાના માં રહેલા પુષ્પના મુખ ચરણ તરફ છે, એવી માળા. એટલે જ આપણે ત્યાં માલાજીના ક્રમમાં પણ જ્યારે માલા બનાવીએ ત્યારે એના મુખ ચરણારવિંદ તરફ રાખવામાં આવે. કે પુષ્પો એ વ્રજભક્તોનું સ્વરૂપ છે. जो फूल है ना वो व्रजभक्तों का स्वरूप है, और व्रजभक्त हमेशा उनका मुख, उनकी दृष्टि प्रभु के चरणारविंद में रखते हैं. और इसीलिए माला इस तरह पिरोई जाती. तो एवा पुष्पोनी माळाने धारण करनारा ठाकुरजी एवा गिरिराजधारी केवा छे? रामो रसस्पर्श कर प्रसारी, कर प्रसार करके वो परम आनंद का दान देने वाले परमात्मा है, अपनी कृपा का दान देने वाले परमात्मा. ऐसे कौन है? तो कहा मम प्रभु श्री गिरिराज. ऐसे मेरे पूरे स्तोत्र में कोई सबसे वजनदार शब्द हो तो वह है मम प्रभु, मेरे ठाकुर. ये गिरिराज बाबा, ये गोवर्धनधारी, उनके लिए जब हृदय में ये भाव आता है ना कि ये श्री जी मेरे हैं, શ્રીનાથજી બાબા મારા છે, અને જ્યારે આવો ભાવ આવે ત્યારે શ્રીનાથજી બાબા તમારી ઈચ્છા અનુસાર ચરિત્ર કરવા માટે તૈયાર થઈ જશે.